ગુડ મોર્નિંગ બધા ભાઈઓને. વાગ્યા છે લગભગ 10:30 ને આજે આપણે જવાનું છે. પોતે જેમ એટલે ખુશ ખબર છે જેમ કે પોતાને પિયરમાં જવાનું છે. મિત્રો આપણે ક્યાં જવાનું છે? હે ક્યાં જવાનું? તમે એટલે ખુશ છો? તારે લાવવું છે? આપણે માતાજીના આશીર્વાદ લઈ દીધા કેમ કે ગમે તે આપણે બહારગામ જતા આપણે માતાજીના આશીર્વાદ લઈ અને જતા હોઈએ છીએ. તો આપણે જે હનુમાન મંદિર છે અહીંયા આપણે માતાના આશીર્વાદ લઈ અને આપણે મિત્રો તાર મામાનું ગામ કયું છે? હે હનેહડા. આમ તો હનેહડા જવા માટે ભાભર થઈને જવરાય, ભાભરથી નેહડી કેનાલે થઈને જવરાય, ભાભરથી ને મીઠા થઈને જવરાય. પણ આપણે છે ને અહીંયા પછી વડાણા ચેવવા અને પછી કેનાલે થઈને સીધા આપણે ત્યાં કરશે ક્યાં નેહડે અહીંયાથી અકુડિયા અને વજાપુરથી હનેહડા જશે. બરાબર બે પોતે એટલા ખુશ છે વાત મેં લીજો જેમ કે પોતાની પિયરમાં જાય છે મોટે. ચલો હવે મળશું આપણે આગળ. બરાબર મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આ તેતરુવા ગામ છે. આ સેજ આગળ તેતરુવા છે અને આ કેનાલ છે. અને હવે આપણે અહીંયા થઈ અને સીધા નીકળશે નેહડી. અને આપણે અહીંથી પેટ્રોલ ભરાઈ નાખી દઈએ. આ જો મિત્રો સરસ મજાની કેનાલ જેવી જાય રહી. અત્યારે મિત્રો આ કેનાલ ચાલુ એટલે તમે ચારે તરફ જો એકદમ હરિયાળી. આ બટેકા છે પછી મકાઈ. આમ કહેવાય ને કે અહીંયાની અમારે કેનાલ એટલે અમારે અહીંયાની જીવાદોરી. જેમ કે કેનાલ હોય ને એટલે એકદમ મીઠું પાણી મળે, પાક ને પાક જબ્બર થાય. મિત્રો આપણે પહોંચી ગયા છે. આ નેહડી પુલ છે કેનાલનો. લગભગ 8-10 કિલોમીટર આપણે આવી ગયા છે. 8-10 કિલોમીટર કરી. જે મિત્રો આ રસ્તો રહ્યો ને આ ભાભરથી આવે. લગભગ આ રસ્તો ભાભરથી આવતો હતી લગભગ 8 કિલોમીટર જેવું થાય. અને જે આ રસ્તોથી આપણે આવ્યા છે એ આ રસ્તો છે. અને જે આ રસ્તો અમણીકા દેખાય રહ્યો અમણીકા એ તમને વાવનો એક્સેસ મળે છે. વાવ તમારે જવું હોય તો અહીંયાથી જવરાય. લગભગ 22 કિલોમીટર જેવું વાવ થાય. અને આપણે જવાનું છે આ રસ્તે અહીંયાથી વજાપુર થઈ અને હનેહડા. બરાબર એ થોડું થોડું એટલે તૂટી ફૂટી. અને અમારે ટીમીને હે ને કેનાલની પાસે બાઇક હાકે ને તો ટીમીને ડર બહુ લાગે. પપ્પા તું કેનાલથી છે ને દૂર બાઇક હાક કેમ કે એને લા તે ગાડી અહીંયા બાઇક ઊભું રખાય અને કીધું કે અહીંયા બોરસ જ ખાવા હતું. આ વજાપુરના વધાર ટીમી લો સ્ટેન્ડ ટ્રાયપોડ આ રેજો બોલ. અંદર કાંટા લાગે ને? કાંટા તો લાગે જ ને. બોરો એમને થોડા ખવરાય. ઊભી રખાય બાઈક કઈ ઊભું રાખે મારે બોરો ખાવે છે. અને બોરો તો ચાંક ચાંક જ એવો કે વધારે નથી. મિત્રો આપણે લગભગ હનેહડા પહોંચી ગયા મિતુર મામાને કરે. અને તો આવતો પહેલા પતંગ ચગાવે. પતંગમાં જ જીવ. અને ટીમી છે પોતે કેવા સર મહારાજો. મિત્રો ઋતુની અંદર જે શિયાળા છે ને ભાઈ એની તો એક ઋતુ ના આવે. કેમ કે એટલું હરિયાળું એટલા ફૂલોની મોસમ, ફળોની મોસમ તમે જુઓ. વાત મેં લીધો. મિત્રો આ જે દેખાય મહાદેવનું મંદિર છે અને બાજુમાં લાઇબ્રેરી છે અને પેલું પક્ષી ઘર છે. આ લગભગ ગામને નજીક જ આ ખેતર છે. મિત્રો ક્યાં જોરા તમે? ક્યાં હે પતંગ? રાંતી પતંગ ક્યાં હે? અંદર છે. જો અંદર કોઈ હોય નહીં પાહું. હટાવજો રા. મિત્રો આખા ખેતરમાં આપણે આંટો મારી નાખ. અને અહીંયા બારે જે રજકો ને અહીંયા રાયડું હતું અહીંયા ત્યાં આપણે બધે ફરી રહ્યા.
ઉભા મિત્રો જોગભાઈના દર્શન કરી લો ચંપારે હા અંદર આવી જાઓ હે હા અગરબત્તી ને આપણે દર્શન કરી લીધા મિત્રો આપણે કહેતા સારું લઈ અને એડે વાડી લેબડો પાડો મિત્રો મારો મિત્રબેન છે અને આ છે ભરતભાઈ લેબડો પાડવા સોડા રાખે આ છે ભરતભાઈ લાવડો કાઢવા છડે કેવાની મધુર મમ્મી હજી વધારે કાપી રહી આપણે લઈને આવતા રહ્યા એક જો ચીયું તું કરીશ મેં તું લઈ જા તમે એક તો લઈ જા કેટલા પડ્યા હવે હા તો શું થયું લો તાર્યું લો તાર્યું કરી લો લો જો આ બાહુબલી જાય રાજો એટલે હાસી આવી ખાર વખ ના મળે રોટલી કઢાવડ